નદી મેં જોઈ છે, રેતની નદી મેં જોઈ છે, સમયનું પાણી વહેતું રહ્યું છે. રેતની નદી મેં જોઈ છે, સમયનું પાણી વહેતું રહ્યું છે. આકાશને આંબવાની વાત શું કરું હું, આકાશને આંબવાની વાત શું કરું હું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વાટ જોતા જોતા વાટ લાગી ગઈ છે, વાટ જોતા જોતા વાટ લાગી ગઈ છે. આપ કવિ લાગો છો. જી હા. હે ને? એક મિનિટ લો ભાઈ. એક આપ જ છો જે મારા હૃદય કરતા મારા પેટની લાગણીને સમજી શક્યા છો. આપ આમ સાઈડમાં શું કરો છો? અહીં મુખ્યના જ લોચા છે તો સાઈડમાં શું કરું? ગુસ્સે ના થો, ગુસ્સે ના થો. આપ કવિ કેવી રીતે બની ગયા? અત્યાર સુધી મૂર્ખ બનતો હતો, પછી નક્કી કર્યું કે હવે બસ કવિ જ બનવું છે. કવિ? તમે તો ઘણું જોયું હશે, ઘણું ફર્યા હશો નહીં? એના માટે તો પૈસા જોઈએ ને જ્યારે એ ના હોય ને ત્યારે માત્ર કવિ બનીને હું કલ્પનામાં રાચીને સુંદર સુંદર જગ્યાઓ પર પહોંચું છું. બસ આ જ એક માત્ર રસ્તો છે. સારું સારું. નાવું છે? કેમ આવો આકરો સવાલ કર્યો આપે? નહીં, આ તમને જોઈને. ભાઈ આ તો અમારી ઓળખ છે, વધારેલી દાઢી, ખાદીનો જબ્બો અને બગલ થેલો. તમારા પરિવારમાં કોણ કોણ છે? હતા પણ કવિતાએ દૂર કર્યા. કેમ આવું થયું? જ્યારે જ્યારે મારા બાળકો અને મારી પત્ની કહેતા કે પપ્પા ફરવા લઈ જાઓ, સરસ ભોજન કરવું છે, તો હું એમને કુદરતની કવિતાઓ સંભળાવતો. એમની આંખ સામે સુંદર કવિતાઓ વડે હું દ્રશ્ય ઊભા કરતો. પણ પછી આ લાંબુ ના ચાલ્યું અને પરિણામે મૂકીને જતા રહ્યા. તમારા બાળકોનું નામ શું છે? એકનું નામ સોનેટ અને બીજાનું નામ હાઈકુ. ને પત્નીનું નામ? ગાલ ગા લગા ગલગા. વાહ, આટલું લાંબુ નામ! કવિતામય પરિવાર લાગે છે નહીં? જી હા. ચાલો રજા. ફરી ક્યારે આ બાજુ પધારવાના? આજે તમારી આટલી કવિતા સાંભળી છે તો કાલે લગભગ આરામ કરવો પડશે. ફરી પછી પરમ દિવસે નીકળવાની હિંમત કરીશ આ બાજુથી. ચાલો. અરે સાંભળો, હા, જમવાનું લેતો આવીશ ભાઈ, લેતો આવીશ હો, ચિંતા ના કરો. લો આટલું ખાઈ લેજો, ડબ્બો મારો છે.